નમસ્કાર, એસપીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે। આપને ચોક્કસપણે વાત કરીએ તો હડાદ તાલુકાના જે ખેરમાળ ગામે એક 25 થી 26 દિવસો આગળથી એક બનાવ બની રહ્યો છે। અહીંયા જૂની અદાવત લઈને વાત કરીએ તો જમીનની અદાવત રાખી અને પછી કંઈક ગમાર પરિવારના કંઈક રાજાભાઈ છે તેમના પરિવાર તરફથી આ લોકોને કંઈક જમીન માટે જે અદાવત રાખી અને પછી હુમલો કરવામાં આવી રહ્યા છે। ઘર ઉપર ઘર તોડી નાખવામાં આવ્યા છે। પતરાઓ નળિયાઓ જેવા અને ઘર વખરી સામાન પણ તોડી નાખવામાં આવ્યો છે। તેમની આ અશોકભાઈ સામે જોઈ રહ્યા છો, તેમની ગાડી એક સેન્ટ્રો છે, તેમને પણ નુકસાન પહોંચાડ્યું છે ભારે માત્રામાં। અને આપણે વાત કરીએ તો ચોક્કસપણે તો અશોકભાઈ જોડાયા છે, તેમની સાથે વધુ વિગત જાણીશું કે તેમને શું પરિસ્થિતિ નડી રહી છે, આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે કે શું, આ તમામ વિગત જાણીશું। અમે આવી પહોંચ્યા છીએ ખેરમાળ ગામે અને ઘટના શું બની છે તે વિગત જાણીશું। અશોકભાઈ જણાવશો શું ઘટના બની છે, કેટલા દિવસથી છે અને તે સમગ્ર વિગત જણાવશો। જી સાહેબ, અશોક રમેશ પરમાર જી નામ મારો, ખેરમાળ રહેવાસી। અને જમીનની જૂની અદાવત રાખીને અને આ લોકો હેરાન કરે છે 15 થી 20 દાડાથી અમારા ઘર ઉપર ચડી ગયા। શું નામ છે તેમના, કોણ હેરાન કરે છે તમને? રાજાભાઈ સોના, એમના આખા પરિવાર છે, કુટુંબ બધા રહે। જી 30 થી 40-50 જણા જેવા એટલા ચડી ગયા હતા, ગેરફાર તોડી નાખ્યું। જી અમને બધા ધારિયા કુવાડા લઈને આવ્યા હતા અને દોડાઈ પછી અમુકને વગાડ્યું હતું, પથ્થર મારી કરી હતી। અમે બધા નાહી ગયા હતા। કેટલા લોકોને વાગ્યું તમારા માણસોને? અમારા લગભગ બે જણને વાગ્યું હતું। જી 2 જણને વગાડ્યું હતું બીજું શું શું નુકસાન પહોંચાડ્યું છે? પોલીસ ફરિયાદ કરી છે આ બાબતને લઈને? ફરિયાદ કરી હતી સાહેબ અડાદ, તો જી લગભગ 15 દિવસ થઈ ગયા અરજી આલે, જી તો કંઈ એક્શન લીધું નહીં સાહેબ। હા તો પછી આ કાલની રાતે ફેર હુમલો કર્યો સાહેબ, જી અને પાછા એને આ ગેરફાર તોડ કર્યું બધું, અને મારે તિજોરી બી તોડી નાખી। તિજોરીમાંથી રોકડ રકમ 50,000 રૂપિયા લઈ ગયા સાહેબ, જી અને બૈરાના તોરા લઈ ગયા છે, હેરો આવે તોરા બરાબર 25,000ની હતી તોરા મેં લીધેલી, જી એ પણ ગાયબ છે, લઈ ગયા છે એ લોકો। અને પછી વધતા અમને બગાડીને ઘરથી પછી આવી ગયા મારુતિ ઉપર। શું હવે તંત્ર પાસેથી શું અપેક્ષા રાખો છો? પોલીસ ડિપાર્ટમેન્ટ, સરકાર પાસેથી શું અપેક્ષા રાખો છો તમે? એમને કાયદેસરની કાર્યવાહી કરે સાહેબ, જી અને અમને ન્યાય મળે સાહેબ, એટલે ઓકે।